ગાંધીજીના કોચરબ આશ્રમ અમદાવાદના પલડી વિસ્તારમાં આવેલા સત્યાગ્રહ આશ્રમમાં ખાનગી લગ્ન કાર્યક્રમ યોજાવાનો વિવાદે ગાંધી વિચાર અને ગાંધી વિરાસત પર સીધો પ્રહાર છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ સત્યાગ્રહ આશ્રમના સત્તાધીશો સામે આક્રોશ ગાંધીજી આશ્રમની સ્થાપના સાદગી, સ્વાવલંબન, અહિંસા અને આત્મશુદ્ધિના સિદ્ધાંતો પર કરી હતી। આશ્રમના નિયમોમાં સભ્યોને શારીરિક શ્રમ, સ્વદેશી વસ્તુઓનું પાલન કરવું જરૂરી હતું। લગ્ન જેવા વૈભવી અને ખાનગી વ્યક્તિગત કાર્યક્રમો આશ્રમના આ સિદ્ધાંતોની વિરુદ્ધ છે, કારણ કે આશ્રમ કોઈપણ વ્યક્તિગત ઉજવણીનું સ્થળ નહીં પરંતુ રાષ્ટ્રીય સેવા અને સત્યાગ્રહનું કેન્દ્ર હતું। આ કાર્યક્રમથી આશ્રમની પવિત્રતા અને શાંતિ ભંગ થાય છે, જે ગાંધીજીના વિચારોનું અપમાન છે। કોચરબ આશ્રમ ગાંધીજીનું ભારત પરત ફર્યા પછીનું પ્રથમ આશ્રમ છે, જેને હાલમાં સ્મારક અને મ્યુઝિયમ તરીકે સંરક્ષિત કરવામાં આવ્યું છે। આ સ્થળ રાષ્ટ્રીય વારસો છે, જ્યાં ગાંધીજીએ સ્વતંત્ર સંગ્રામના પ્રયાસો કર્યા હતા। અહીં ખાનગી પાર્ટીઓ તો લગ્ન જેવા કાર્યક્રમો માટે મંજૂરી આપવી એ વિરાસતનું વ્યાપારીકરણ છે। આવા કાર્યક્રમોની મંજૂરી કોણે આપી તે પ્રશ્ન મહત્વનો છે, કારણ કે આશ્રમનું સંચાલન ગુજરાત વિદ્યાપીઠ અને સરકારી ટ્રસ્ટ હેઠળ છે, જેને વ્યક્તિગત ઉપયોગ માટે નથી। આ ઘટના રાષ્ટ્ર માટે દુઃખદ છે, કારણ કે ગાંધીજીના આશ્રમોને વૈભવી કાર્યક્રમોના સ્થળ બનાવવાથી તેમના સિદ્ધાંતો અને વારસાનું અવમૂલ્યન થાય છે। આવા વિવાદો ગાંધીજીના આદર્શોને જીવંત રાખવાને બદલે તેમને નુકસાન પહોંચાડે છે। આ મામલે તાત્કાલિક તપાસ અને જવાબદારી નક્કી થવી જરૂરી છે। સમગ્ર વિશ્વને સત્ય અને અહિંસાના વિચાર આપીને વિશ્વને માર્ગદર્શન આપનાર ભારતના રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજી જ્યારે આફ્રિકાથી ભારતમાં આવ્યા ત્યારે સૌથી પહેલા 1915માં જે જગ્યાએ રહ્યા હોય તે જગ્યાથી કોચરબ આશ્રમ પાર્ટીમાં એમના મિત્રનો બંગલો અને આ બંગલો એમને કાયમી રહેઠાણનું સ્થળ બનાવીને એ જગ્યા કોચરબ આશ્રમ સત્યાગ્રહ આશ્રમ તરીકે ત્યાંથી ગાંધીજીએ સત્ય, અહિંસા, સ્વાવલંબન, આત્મશુદ્ધિના વિવિધ સિદ્ધાંતો ઉપર કામ કરીને લોકોને સાથે જોવાનો પ્રયત્ન કર્યો। મહાત્મા ગાંધી જ્યારે મોહનદાસ કરમચંદ ગાંધી તરીકે આવીને ભારતનો આ સૌથી પહેલો ગાંધીજીએ સ્થાપેલો આશ્રમ હોય તો એ કોચરબ આશ્રમ સત્યાગ્રહ આશ્રમ, અને આ સત્યાગ્રહ આશ્રમ સમગ્ર દેશની અંદર આઝાદીની ક્રાંતિ માટેનું સૌથી પહેલું સિદ્ધાંત આધારિત અંગ્રેજો સામે સત્ય અને અહિંસાના વિધિવત રીતે લડાઈનું કેન્દ્ર બન્યું હોય તો એ સત્યાગ્રહ આશ્રમ હતું ને ત્યારબાદ ત્યાંથી ગાંધીજી સાબરમતી આશ્રમ। પણ દુઃખ સાથે કહેવું પડે, છેલ્લા કેટલાક સમયથી સમગ્ર દેશની અંદર અને ગુજરાતમાં ગાંધીની વિરાસતને નુકસાન પહોંચાડવું, ગાંધી વિચારને દબાવો, એને અટકાવો, એને છિન્ન ભિન્ન કરવો એવી સુનિયોજિત રીતે પ્રવૃત્તિ શાસકો દ્વારા થઈ રહી છે। એ શાસકો પછી કોર્પોરેશનના હોય, એ શાસકો ગુજરાત વિદ્યાપીઠના હોય કે સાબરમતી આશ્રમના હોય કે ગાંધીનગરમાં બેઠેલા ભાજપાની સરકારના સત્તાધીશો, તેમના દ્વારા ચાલતી આ પ્રવૃત્તિના ભાગરૂપે ગઈકાલે સત્યાગ્રહ આશ્રમ જે મહાત્મા ગાંધીની અને આપણા સૌને પ્રેરણા આપતી, ભારતને અને વિશ્વના મહાનુભાવોને પ્રેરણા આપતું જે સ્થળ છે એ સત્યાગ્રહ આશ્રમમાં એક સંપૂર્ણપણે લગ્નના પ્રસંગ ઉપર ડીજેના તાલે સંપૂર્ણપણે ખાનગી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। શાસકોની બેશરમી તો એ હદે હતી કે અમે સેવકોને આપી છે, પણ મેં છેલ્લા 40 વર્ષના જેમને સંચાલનમાં અને વિદ્યાપીઠ સાથે સંકળાયેલા જુદા જુદા મહાનુભાવો સાથે વાત કરી, તેમણે સ્પષ્ટપણે કીધું કે કોચરબ આશ્રમ ક્યારે પણ આવી ખાનગી પ્રવૃત્તિ માટે સેવક હોય કે ન સેવક હોય તેમને આવા લગ્ન પ્રસંગ કે બીજા આવા ધાંધલ ધમાલવાળા કે એકદમ મોટા પાયાના કાર્યક્રમો માટે ક્યારે આપવામાં નથી આવ્યા। આવા કાર્યક્રમથી આશ્રમની પવિત્રતા અને શાંતિનો પણ ભંગ થાય છે અને ગાંધીજીના વિચારનું આ સીધું અપમાન છે। કોચરબ આશ્રમમાં આવા કાર્યક્રમની મંજૂરી કોણે આપી? સત્તાધીશો લીપાથોપી કરે એ સંપૂર્ણપણે ગેરવ્યાજબી છે। આ એમને સંપૂર્ણપણે શુદ્ધ ચિત્તે એપ્લાય ધી માઇન્ડ કરીને, વિધાઉટ માઇન્ડ નથી કર્યું, એપ્લાય ધી માઇન્ડ કરીને સુનિયોજિત રીતે આવા કાર્યક્રમો કરીને ગાંધીની વિરાસતને નુકસાન પહોંચાડવાનું પાપ કર્યું છે। હું આપના માધ્યમથી એ સત્તાધીશોને પૂછવા માંગુ છું, આપ ગાંધીની વિરાસતને અને ગાંધીની ધરોહરને
નુકસાન થાય તેવા કાર્યક્રમોની શા માટે મંજૂરી આપી? આ ઘટનાથી રાષ્ટ્ર માટે દુઃખદ છે અને વિશ્વમાં પણ ક્યાંય પણ જે તે રાષ્ટ્રના મહાનુભાવોની વિરાસત હોય, ધરોહર હોય, ત્યાં કોઈ દિવસ આવા પ્રકારના કાર્યક્રમોને કોઈ મંજૂરી આપે નહીં. તે સંજોગોની અંદર હું વિદ્યાપીઠના સત્તાધીશો જે આ સત્યાગ્રહ આશ્રમનું સંચાલન કરે છે તેઓ જે રીતે સમગ્ર વ્યવસ્થાનું આધુનિકરણના નામ ઉપર ખેલ પાડી રહ્યા છે, ગાંધીના મૂળભૂત સિદ્ધાંતોને કચરવા માટે, ભૂસવા માટેના પ્રયત્નો કરી રહ્યા હોય, એ કોના ઈશારે કરી રહ્યા છે, તે તમામ બાબતોને લક્ષ્યમાં લઈને અને ગઈકાલના કાર્યક્રમ માટે આપેલી મંજૂરી પછી ત્યાંની શાંતિભંગ અને વ્યવસ્થાને નુકસાન થયું છે, એ તમામ બાબતો લઈને હું ગુજરાત વિદ્યાપીઠના સત્તાધીશોને લેખિતમાં પણ મેં આ બાબતે હું જાણ કરવાનો છું કે ભવિષ્યમાં આવા કોઈ પણ કાર્યક્રમો ન થાય અને જેને પણ આ કાર્યક્રમ કરવા માટે એ સેવકના નામે, એના પરિવારના નામે જેને પણ આપ્યું હોય, આ સંપૂર્ણ ગેરબંધારણીય છે. એના કરતાં પણ દેશ માટે દુઃખદ છે. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.